ઠંડી ઠંડી હવામાં બધાને જ રહેવું ગમતું હોય છે અને જ્યારે ઉનાળામાં પારો 40 ને પહોંચે ત્યારે તો આપણે એસી વગર તો ના જ ચાલે અને અમુક લોકો તો ઘણી વખતે એસી ની સાથે સાથે પંખો પણ ચાલુ રાખતા હોય છે પરંતુ એવા લોકો માટે મારી એક ખાસ ચેતવણી રૂપે એક વિનંતી છે કે આ વિડીયો જરૂરથી તમે અંત સુધી જોજો કેમ કારણ કે એસી નો તમે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી તમારું સ્વાસ્થ્યને કોઈ પણ જાતની બીજી કોઈ નુકસાન ના થાય સાથે સાથે એસી આપણે કેટલા ઉપર આપણે એસી સેટ કરવું જોઈએ કે જેથી તમારું સારું આરોગ્ય લાંબા સમય સુધી તેવું ને તેવું રહે અને તમે બીજી કોઈ પણ જાતની આડઅસર અને બીજા રોગોથી તમે ના પીડાવ તો મિત્રો કેમ છો મજામાં હું ડોક્ટર રાજન આજે આપની પાસે નવી રસપ્રદ માહિતી લઈને આવી ગયો છું તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી અંત સુધી જોજો અને સાથે સાથે જરૂરથી આ વિડીયો તમે તમારા મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલશો કેટલા લોકો એસીની સાથે સાથે પંખો પણ ચાલુ રાખે છે પરંતુ તેને કારણે શરીરમાં તમામ પ્રકારના દુખાવા વધી જતા હોય છે એટલે કે કમરના દુખાવા ગોઠણના દુખાવા ઘણા બધા સાંધાના દુખાવા સાથે સાથે ગરદનનો દુખાવો આવા તમામ પ્રકારના દુખાવા વધી જતા હોય છે અને હા મિત્રો એસી નું કામ શું છે એસી નું કામ રૂમને ઠંડો તો કરે છે પરંતુ સાથે સાથે આપણા શરીરમાં પણ તે ઠંડક વધારે છે બસ આ ઠંડક વધવાને કારણે આપણા શરીરમાં વાયુ વધી જાય છે એટલે કે વાયુ વિકૃત થાય છે બસ આ જ વાયુ વિકૃત થવાને કારણે તમામ પ્રકારના દુખાવા વધી જાય છે એટલે કે કમરના દુખાવા ગોઠણના દુખાવા આવા બધા જ દુખાવા વધી જતા હોય છે તમે કદાચ જોયું પણ હશે કે જ્યારે ગોઠણના દુખાવા સાંધાના દુખાવા કમરના દુખાવા જ્યારે થતા હોય ત્યારે ડોક્ટર આપણને મોટા ભાગે ગરમ શેક કરવાનું કહેતા હોય છે શું કામ ગરમ શેક કરવાનું કહેતા હોય છે કારણ કે એ જગ્યાએ વાયુ વિકૃત થયેલો હોય છે એટલે કે વાયુ ભેગો થયેલો હોય છે અને એ જે ગરમ શેક કરવાને કારણે એ જે વાયુ છે તેમનું સમન થઈ જાય છે એટલે કે તે વાયુ છૂટો થઈ જાય છે છૂટો પડી જાય છે અને તેને કારણે આજે દુખાવા છે આજે અસહ્ય દુખાવા છે તેમાંથી આપણને છુટકારો મળે છે એ દુખાવામાં આપણે આંશિક રીતે રાહત મળતી હોય છે અને જ્યારે આ એસી નો આપણે જ્યારે પ્રયોગ કરીશું તો એ સમય દરમિયાન આપણા શરીરમાં વાયુ ઘટવાની બદલે વાયુ વધી જતી હોય છે વાયુની વિકૃતિ વધારે થઈ જતી હોય છે અને તેને કારણે આવા તમામ પ્રકારના દુખાવા ઘટવાની બદલે ઉલટાના વધી જતા હોય છે જે લોકો વધારે પડતા એસીમાં રહેતા હોય તેવા લોકો માટે એક ચેતવણી રૂપ સમાન એટલે કે તેવા લોકોને ચામડીની બીમારી થવાની શક્યતા વધી જાય છે એટલે કે જે ચામડીમાં ખંજવાળ આવી શક્યતા તેમાં આવી સમસ્યા વધી જાય છે કેમ કારણ કે જે એસીની ઠંડકને કારણે ચામડી ડ્રાય પડી જતી હોય છે પરંતુ આપણને તો એવું જ લાગે છે કે આ તો ઉનાળાની ગરમીને કારણે આપણે આ ખંજવાળ આવે છે પરંતુ તેવું નથી એસીની વધારે પડતી ઠંડકને કારણે ચામડી ડ્રાય થઈ જાય છે અને તેને કારણે આપણે ચામડીની ખંજવાળ તો આવે છે સાથે સાથે બીજી પણ ઘણી બધી સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ આ જે ખંજવાળ છે તેને ઓછી કરવા માટે આપણે કોપરેલનું તેલ અથવા તો તલના તેલનું માલિશ પણ કરી શકીએ છીએ સાથે સાથે જે લોકો વધારે પડતા એસીમાં રહેતા હોય અને સાથે જે લોકોને સાઇનસની તકલીફ રહેતી હોય એટલે કે જે જૂનો કફની તકલીફ રહેતી હોય એટલે કે માથામાં કફ જામી જતો હોય એવા લોકો માટે તો ખાસ એસીનો ઉપયોગ એવા લોકોએ ટાળવો જોઈએ કારણ કે એસીની વધારે પડતી ઠંડકને કારણે માથામાં જે રહેલો જે કફ છે તે જામી જતો હોય છે એટલે કે જે સાઇનસમાં રહેલો જે કફ છે તે જામી જાય છે અને તેને કારણે આવી જે તકલીફ ઘટવાની બદલે ઉલટાની વધી જતી હોય છે અને ખાસ કરીને બાળકો માટે તો ખાસ એટલે કે બાળકોમાં પણ જે જૂનો કફની તકલીફ રહેતી હોય સાથે સાથે ખાંસી ઉધરસ અને વારે એલર્જીની તકલીફ રહેતી હોય એવા લોકો માટે પણ એસીનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે એસીની વધારે પડતી ઠંડકને કારણે આપણા શરીરમાં એલર્જીનું પ્રમાણ તે આપણે વધારી દે છે અને તેને કારણે નાકમાંથી વારે પાણી નીકળ્યા કરવું છીકો આવે વારે સૂકી ઉધરસ થવી ડ્રાય કફનું પ્રમાણ વધારે રહેવું આવી તમામ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે અને છેવટે બાળક અથવા તો વડીલ કોઈ પણ તે હેરાન પરેશાન થઈ જતા હોય છે માટે આવા તમામ લોકોએ એસીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ તમે કદાચ જોયું પણ હશે કે જે લોકો વધારે પડતી એસીમાં રહેતા હોય ઓફિસ વર્ક કરતા હોય એવા લોકોના વજનમાં વધારો થતો હોય છે એક બાજુ વજન ઘટાડવા માટે સવારે રનિંગ કરતા હોય એક્સરસાઇઝ કરતા હોય અને સાથે બીજી બાજુ આખો દિવસ ઓફિસમાં એસીમાં રહેતા હોય છે વધારે પડતી ઠંડકનો અનુભવ કરતા હોય છે બસ એને જ કારણે આજે ઓબેસિટી રિલેટેડ એને ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે અને છેવટે તેને કારણે ઘણા બધા ગંભીર પરિણામો તેમને લાંબા ટાઈમે ભોગવવા પડતા હોય છે માટે આવા લોકો માટે ખાસ કરીને એક ચેતવણી રૂપ સમાન કે એસીનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરવો જ જોઈએ સાથે મોટો અને હાઇલાઇટેડ પ્રશ્ન તો એ કે એસીની સાથે પંખો ચાલુ રખાય કે નહીં
તો હા મિત્રો, એસી ની સાથે પંખો ચાલુ રાખી શકાય છે, પરંતુ તે પહેલા મારી આ વાત જરૂરથી તમે સાંભળજો, કારણ કે એક બાજુ એસી નો પવન અને બીજું બાજુ પંખાનો પવન, તેને કારણે આપણે જે શરીરનું જે ઇન્ટરનલ ટેમ્પરેચર અને બહારનું જે રૂમ ટેમ્પરેચર બંને વચ્ચે ઇમ્બેલેન્સ ઊભું થતું હોય છે, અને તેને કારણે આપણું શરીર લાંબા ટાઈમે રોગિષ્ટ બની જતું હોય છે, આપણું શરીર ઘણા બધા રોગોનું ઘર બની જતું હોય છે. અને જો મિત્રો, જો તમારે એસી ની સાથે પંખો ચાલુ જ રાખવો હોય તો રાખી તો શકાય છે, પરંતુ એસી નું જે ટેમ્પરેચર છે તે તમારે 30 ડિગ્રી સેલ્સિયસ તમારે સેટ કરવું જોઈએ, કે જેથી તમારું શરીર વધારે પડતું ઠંડુ નથી થતું હોતું. સાથે સાથે પ્રશ્ન એ થાય કે અમારે એસી વગર તો ચાલતું જ નથી, તો અમારે એસી કેટલા ઉપર રાખવું જોઈએ કે જેથી તમારા સ્વાસ્થ્યને કોઈ પણ જાતનું નુકસાન ના થાય અથવા તો ઓછું નુકસાન થાય? તો હા મિત્રો, જો તમારે એસી નો ઉપયોગ કરવો હોય તો જરૂરથી તમારે 29 અથવા તો 30 ડિગ્રી સેલ્સિયસ તમારે એસી નું તાપમાન સેટ કરવું જોઈએ. અને સાથે સાથે આ સમયે ઘણા લોકો તો એવા હોય છે કે જે એસી નું તાપમાન એટલે કે 18-22 ડિગ્રી સેલ્સિયસ રાખી દેતા હોય છે, અને તેને કારણે રૂમને ઠંડો ગાર બનાવી દેતા હોય છે. બસ તેને જ કારણે જે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર અને બાહ્ય વાતાવરણ તે બંનેની વચ્ચે સંતુલન ખોરવાઈ જતું હોય છે, અને તેને કારણે લાંબા સમયે ગંભીર પરિણામો તેમને ભોગવવા પડતા હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી તમારે એસી એટલે કે 29 અને 30 ડિગ્રી સેલ્સિયસ તમારે સેટ કરવું જોઈએ, કે જેથી તમને ઓછા નુકસાન થાય છે. પરંતુ મારી એક તમને હાર્ટલી રિક્વેસ્ટ એ છે મિત્રો, કે શક્ય હોય ત્યાં સુધી કુદરતી વાતાવરણમાં રહો. જેટલું બને એટલું તમે જેટલું નેચરલી રસ્તો અપનાવશો એટલું તમને લાંબા સમય સુધી તમારું શરીર સ્વસ્થ રહેશે, તમારું શરીર રોગોનું ઘર બનતું નથી હોતું. અને મિત્રો, જો ગરમી સહન ના જ થતી હોય તો આજે સૂચનો જણાવ્યા, એસીનો ઉપયોગ કરવાને જે યોગ્ય સૂચનો જણાવ્યા એ સૂચનોનું પાલન કરીએ. અને મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અને સાથે સાથે તમે અને તમારા પરિવારને તમે લાંબા સમય સુધી આવા સૂચનોનું પાલન કરો, અને લાંબા સમય સુધી તમે તમારા પરિવારને સારું આરોગ્ય પણ આપો. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. અને મિત્રો, આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.